જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, શ્રીજી સેવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીએ જ છીએ કે આપણા ગિરિરાજ બાવા છે એ નિત્ય લીલામાં સરસ મજાના રત્નજડિત રૂપે બિરાજે છે। એ જ ભાવનાના મનોરથ માટે આજે આપણે થોડી સજાવટનો વિડીયો જોઈશું અને આના માટે મેં થોડા સ્ટોન, ડાયમંડ, મોતી એ બધી વસ્તુઓ લીધી છે, જેનાથી આપણે એમાં સજાવટ કરીશું। અને તમે જોઈ શકો છો કે વિવિધ કલરના મોતી, ડાયમંડ, સ્ટોન એ બધી વસ્તુઓનો આજે હું અહીં મેં સાથે રાખ્યો છે, એનો ઉપયોગ આજે કરવાની છું। તો આખો વિડીયો તમે જોજો તો તમને આના માટેના ઘણા બધા અલગ અલગ રીતના આઈડિયાઝ પણ આવી શકશે। તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ। સાથે મેં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના સ્ટોન લીધા છે, અલગ કલરના લીધા છે, અલગ અલગ મોતી લીધા છે અને મેં શ્યામ રંગનું વેલ્વેટનું જે કાપડ છે એ પાથર્યું છે। એની ઉપર આજે આપણે ગિરિરાજજીનું રત્નજડિત ગિરિરાજજીનો મનોરથ સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ। તો હવે આપણે સફેદ મોતીથી શરૂઆત કરીશું। અહીં મેં ચળકતા પલ્સ મોતી લીધા છે અને એનાથી હું ગિરિરાજજીના જે શિખરો હોય એ શિખર બનાવવાનો પ્રયાસ કરી રહી છું। તો આવી રીતે આપણે ગિરિરાજજીના શિખર કેવી રીતે બનાવવા એ તમે જોઈ શકો છો કે આપણે એક એક મોતી ગોઠવતા જવાનું છે। જો તમારી પાસે કોઈ એવી રીતે અવકાશ હોય, મોટો પાટલો કે બાજોટ હોય તો એની ઉપર પણ તમે પાથરીને કાપડ પાથરી અને આવી રીતે સજાવટ કરશો તો વધારે સરળતા રહેશે। આજે મને એ અનુકૂળતા નથી આવી, એટલા માટે મેં અહીં આવી રીતે સજાવટ કરી છે। તો તમે જોઈ શકો છો કે આપણે અહીં ગિરિરાજજીની ભાવનાથી જે શિખરો તૈયાર કરવાના છે એ ભાવનાથી આપણે મોતીની ગોઠવણ કરી રહ્યા છીએ। તમારી પાસે જે અવેલેબલ હોય એ સાધનોનો ઉપયોગ કરીને તમે ગિરિરાજજીનો આ મનોરથ કરી શકો છો। આના માટે મેં અલગ અલગ કલરના સ્ટોન, મોતી, કલરફુલ મોતી, કલરફુલ સ્ટોન એ બધી જ વસ્તુઓ લીધી છે અને એનાથી હું આજે ગિરિરાજજી સિદ્ધ કરવા જઈ રહી છું। તો છેક સુધી વૈષ્ણવો જોડાયેલા રહેજો, કારણ કે આ જે મનનો મારો આ જે મનોરથ હતો એ પ્રભુ કૃપાથી અને પ્રભુની પ્રેરણાથી ઉત્પન્ન થયો છે। તો એના માટેની સજાવટ પણ હું પ્રભુને સામે રાખીને એમની જે પ્રેરણા હશે એવી રીતે જ આજની હું સજાવટ કરવા જઈ રહી છું। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। આપણે સરસ એવા ગિરિરાજજીનું શિખર સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ। વૈષ્ણવો તમે ઘણી વખત વલ્લભકુળના મુખે પણ સાંભળ્યું હશે કે ગિરિરાજજી છે એ સરસ એવા રત્નોથી જડિત એકદમ ઝળહળતા ગિરિરાજજી છે। આપણે તો ફક્ત એમને શિલારૂપે જ દર્શન કરી શકીએ છીએ, પણ નિત્ય લીલામાં ગિરિરાજજીનું આવું સ્વરૂપ નથી। એ રત્નજડિત શિલાઓ હોય છે અને એ શિલાઓ ઉપર જ પ્રભુ સ્વામિનીજી સાથે દરેક જુદા જુદા મનોરથો કરતા હોય છે। તો આપણે પણ એવી ભાવના સાથે આજે અલગ અલગ સ્ટોન અને મોતીને ગોઠવણી કરી અને એવી ભાવના સાથેનો આજે આપણે મનોરથ સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે આવી રીતે હું ડાયમંડના જે સ્ટોન છે, મેં બોર્ડરવાળા સ્ટોન લીધા છે, એ સ્ટોનને હું ગોઠવી અને એનો જે ઉભાર આવવો જોઈએ એવી રીતની હું સજાવટ કરવાનો પ્રયાસ કરી રહી છું। તો વૈષ્ણવો, હવે આવી રીતે હું જ્યારે સજાવટ કરી રહી છું ત્યારે મને સજાવટ વખતે હું એવી ઈચ્છા રાખું કે આપણે ગિરિરાજજીનો મનમાં વિનંતી પણ કરતા રહીએ અને ભાવના પણ કરતા રહીએ। આવી રીતના જે મેં પેઇન્ટિંગવાળા બ્લેક સ્ટોન આવે છે એને પણ થોડા વચ્ચે વચ્ચે ગોઠવણ કરી છે અને આપણે પ્રભુને વિનંતી કરીએ, ગિરિરાજ બાવાને વિનંતી કરીએ કે પ્રભુ આજે તમે જે મનમાં મારા મનોરથ
ની ભાવના ઉત્પન્ન કરી છે એ મનોરથ હેમખેમ રીતે હું આપને ગમે એવી રીતે હું સજાવટ કરી શકું, કારણ કે આપણા મનમાં જે પણ મનોરથ આવતા હોય એ બધા જ મનોરથો પ્રભુ ઉત્પન્ન કરતા હોય છે, અને એ મનોરથો આપણાથી પૂર્ણ નથી થતા, પણ પ્રભુની ઈચ્છા હોય ત્યારે જ એ બધા જ મનોરથો પૂર્ણ થઈ શકે છે, એવું મારું દિલથી માનવું છે. કારણ કે વૈષ્ણવો આપણે તો ઘણા બધી મનમાં ઈચ્છાઓ ભાવનાઓ થતી હોય, પણ એ બધી ઈચ્છા પ્રભુને અનુકૂળ હોય તો જ પૂરી થાય, એવું મારું દ્રઢપણે માનવું છે. તો આજનો જે મનોરથ છે એ તમે જોઈ શકો છો કે આપણે થોડા થોડા સ્ટોન અને મોતીનો ઉપયોગ કરી અને ગિરિરાજજીના શિખરો બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આવી રીતે તમે જોઈ શકો છો કે વચ્ચે વચ્ચે હું થોડા થોડા મોતીના જે બીડ્સના સ્ટોન આવે છે, એ બધા જ કલરફુલ સ્ટોન આવે છે, એનો પણ ઉપયોગ કરું છું. હવે વૈષ્ણવો, તમને અત્યાર સુધી તો લાગતું હશે કે હજુ આમાં ગિરિરાજજીનું કોઈ ચિત્રણ સ્પષ્ટ દેખાતું નથી, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આપણા ગિરિરાજ બાબાના જે મુખારવિંદમાં આપણે જ્યાં ધોતી ઉપરણા ધરાવતા હોઈએ, એ ધોતી ઉપરણા ધરાવવા માટેનું પણ આપણે આગળ વિડીયોમાં કેવી રીતે કરીશું એ પણ જોઈશું. અહીં મેં 2 શિલાના તિલક તૈયાર કર્યા છે અને ઉપરથી વસ્ત્રથી ધોતી ઉપરણા બનાવીને ધરાવ્યા છે, અને માલિયાજી પણ આપણે ધરાવીશું. આપણે જો અવકાશ હોય તો અહીં આપણે શ્રી ગિરિરાજજીની ભાવનાથી જ ફૂલની પણ માલિયાજી સિદ્ધ કરીને ધરાવી શકીએ છીએ. અહીં અવકાશ ન હતો એટલે મેં આ જે ગાદીમાલા છે એને ધરાવી છે. તો વૈષ્ણવો, આજનો મારો વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો, અને પ્રભુ આપની પાસે કયા કયા પ્રકારના મનોરથો કરાવે છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. વૈષ્ણવો, નવા નવા વિડીયોઝ આપની સમક્ષ લાવવાની ભાવનાથી હું આજે આ વિડીયો તૈયાર કર્યો છે. હવે આપણે પ્રભુને સિંહાસન પર પધરાવી દઈએ, અને પ્રભુને પધરાવ્યા બાદ કંઈક શોભા અનોખી જ લાગે છે. સાથે સાથે ગિરિરાજ બાવા હોય, પ્રભુ હોય અને પ્રભુની પ્રિય ગાયો ન હોય એવું પણ કેવી રીતે બને? તો આપણી પાસે જે અવકાશ હોય એવી ગાયો, મોર, પોપટની પણ આપણે સજાવટ કરી લઈએ. અને સાથે મેં નાના એવા કમળ મૂક્યા છે, જે જલની ભાવનાથી આપણે સાથે ખીલાવવા માટે પધરાવ્યા છે. તો આજનો મારો વિડીયો આપને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.